અરે વીરા પ્રધાન, જી મહારાજ. ગોરદેવ ગયા અને ઘણો સમય વીતી ગયો વીરા, માટે રાજમાં તપાસ કરો. અરે મહારાજા, ગોરદેવ સામે ત્યાં આવતા જ જણાઈ રહ્યા છે. અરે જય થાવ પોકરણના અધિપતિ મહારાજ જમલનો જય થાવ. અરે કહો ને ભૂદેવ, આજ મારી લાડકી સગુણાનું શ્રીફળ આપ ક્યાં રાજ્યમાં ઝીલાવીને આવ્યા ભૂદેવ? મહારાજ ગઢ ગતા પિંગલગઢ જેમના મહારાજ વિરાજા પટિયાર એમના સુપુત્ર પ્રતાપની જોડે બેન સગુણાનો વ્યવિશાળ નક્કી કરી આવો મહારાજ. અરે ભૂદેવ, જતી વેળાએ મેં તમને ના પાડેલી હતી કે આમ દેશ ફરજો પરદેશ ફરજો, એક પિંગલગઢ ના જતા, છતાં પિંગલગઢમાં પગલા ભરવાના કારણ ગોરદેવ. મહારાજ કહેવાય કે વિધિના લખેલા લેખમાં કોઈ મેખ નથી મારી શકતું મહારાજ. વેરી મટી વેવાય બંને આગળની જિંદગી જીવવાની બહુ મજા આવશે મહારાજ. અરે હા ભૂદેવ, આજ મને પણ એવું લાગી રહ્યું કે તમે મારી બગડેલી બાજી સુધારીને આવ્યા છો ગોરદેવ. ગોરદેવ, આપ જે કાર્ય કરીને આવ્યા એ કબૂલ છે, પણ લગ્નની કોઈ આગળ વાત કરો ભૂદેવ. મહારાજ પૂનમ કહેતા પ્રતાપરાય, સોમવાર કહેતા બેન સગુણા એવા લગ્નના ઘડિયા મુહૂર્ત આવી ગયા હોય તો માંડવડા રોપવાની તૈયારી કરો. ચાલો ગોરદેવ. એ બેનને માંડ એ સોનાના સાબ, લાડકીને માંડ રૂપાના સાબ. એ બેનને માનો સોનાના સામ, બેનને માનો રૂપાના સામ. એવી સોનાની એ દોહરીએ માનવડા રોપા મારા.
ને માંડો વીરો પરિધાન હો એને માંડો હરી સભા એવા હે રે તો મને તેની તાર માતા એવા હે રે તો મને તેની તાર મહારાજ સામેથી જાનું આવતી જણાય તો ઉતારાની તૈયારી કરી રાખો. અરે ગુરુદેવ ઉતારા તૈયાર છે ભલે જાન આવે તમને આવવા જ દો. એ સાગ શીશમનો ઢોલિયો રે વાલમાં એ સાગ શીશમનો ઢોલિયો રે વાલમાં એ ત્યાં ચડી શ્રી કૃષ્ણ પોથી મારા વાલમાં એ વૃક્ષ મણી વાયરા ઘોડે મારા વાલમાં એ સાગ શીશમનો ઢોલિયો રે વાલમાં મુખેના મૂલની સુંદડી હો સાઈબા ઓઠું ઓઠું ને ઉડી જાય જો જો બનના નામ લે ચમકારે કારતો તું મારો મોરલો ને હું તારી દેલડે લીલી વનરાયમાં બોલે કોયલડી આજ જો મનના યાદ લે ચૌકારે કારતો તું મારો મોરલો ને હું તારી ભેલડે જન્મો જન્મની પ્રીત તારી મારી રે કોટ તારી જોવેરા તારી વાની રે હવે વાણ રાધા ને શ્યામની અમરિયા કહાની મોહન મથુરા ગોકુળીએ રાધા પાડી તાર ભમરિયા રો જામો પેરાવું પેરાવું કાળા કાનને તારો ભમરિયા રો જામો પેરાવું પેરાવું કાળા કાનને એ વગડાવો ઢોલ શરણાયો રે હવે વાહ. એ વગડાવો ઢોલ શરણાયો રે એ માંડો કોયલડી એ માળો તારી ડાળીએ એ મુજની પરણીને લઈ જાની તારી મેળીએ હો સાયબા હવે મૈયરિયામાં મનડું નથી લાગતું તારું ચડહડતું જો બન્યું ચાલી રાખતું ઓ દાદી માં મૈયા રમા
છેલ્લી ફરમાઈશ 200 રૂપિયા આપીને આ મને ત્રીજી વાર ફરમાઈશ આપી. જોગી મારું દિલડું થયું છે દીવાનું સુર આપજો. જોગી મારું દિલડું થયું છે દીવાનું. એ જોગી મારું દિલડું થયું દીવાનું, જોગી મારું દિલડું થયું દીવાનું. હા ભંડારિયા, હા બોમ્બે, હા તમારે રેસ્કા. એ જોગી મારું દિલડું થયું દીવાનું, જોગી મારું દિલડું થયું દીવાનું. ચલતે હા, અને અમારા મિત્રની મારા પરમ મિત્ર છે અને મારા બે કડી ગાવી હોય ત્યારે અરે મોગલ હુકમની હકદાર, મોગલ હુકમની હકદાર તું છે ગોરખને કિરદાર, સમરથ તું સરકાર મોગલમાં તું છે માને બા. હા મોગલ, હા મોગલ, હા મોગલ, હા જય મગા. વણગુની વણવાટે કોઈ આડા ઓડા બાંધતા, જય મોગલ. સોરુને સંતાપે માઈ માર્ગ રોકી રાખતા, મોગલ ધારે ઈ હદના વટીલા હાલના હલકા યબડાની આડા ફરે. ઈ હદના વટીલા હાલના હલકા યબડાની આડા ફરે. ઈ રાખજલા જોયેલા જાણી છોરોડા કઈ નાની માને જાજા કરી અને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભગવાન. એવા બહુ મોડું થઈ ગયું, મારા દીકરો ક્યારનો માયરે આવી બેઠો, જલ્દી પોખી લ્યો. હવે વાણ પટી મારા હાથમાં એ હું તો હાલી રે જમાઈ પોખવા. એ હા, એ ભર્યો ફૂલડા ગીરો થાળ સરખી સૈયારો નો સા. એ હું તો હરખી રે વાજા માની જાસરી. એ હું તો હાલી રે જમાઈ પોખવા. મંડપ મધ્યે કન્યા વધારવાનો સમય વર્તે સાવધાન. હા રાધા તારી યાદમાં દલડું રડે છે મારો,
અત્યારે ગટ્યું કરવાનો સમય આવી ગયો છે મારા વાલા. એટલે 4 મંગળ વર્તા હે. 4 મંગળની અંદર એવા 4 ભાઈઓ જોઈએ છે મારે હજાર વારા કે સુગુણાબેન ના જવતલ હોમી શકે, ભાઈ હરિબેન ના જવતલ હોમી. કોણ કે છે કે પેલું જવતલ 1001 રૂપિયો દઈને હું હોમી શકું મારા વાલા? આ તો રામદેવ પીરની બેન છે. આવી જાવ તમે. હા આવી જાવ. હજી 3 ભાઈઓ ઊભા થઈ જાવ. હા ભૈયા ઊભા થઈ જાવ. ભૈયાઓ બળવંતભાઈ તમે ઊભા થઈ જાવ. ધર્મેશભાઈ, બળવંતભાઈ ના ભાઈ અને સોથા હલે ભાઈ હાર નહીં લઈ લે ફૂલ ના કઈ વિશાલભાઈ બૈના તારાવી સફુણા બેન સૌતલ જીલી દુખના રે. સોનાના દાને હાલો 4 મંગળ વર્તા હે મારા માતાજી. એકાદું તમને બેનોને રાધા દર્પણથી મુખ જોયા કરે એવું ગીત રૂપાળું નથી કોઈ અભિમાન કોઈનું રહેતું નથી. રાધા જોવે ના સ્વામીની વાટલડી એ હજુ નો આવ્યા મારા સ્વામીના અભિમાન કોઈનું લીધું નથી. એ રાધા રૂપાળી નારાયમને ગમતી નથી. એ મને ગમી છે રુદિયાનો પ્રેમ અભિમાન કોઈનું લીધું નથી. અભિમાન કોઈનું લીધું નથી. અને હા
આપણે આ બાજુથી એક ફરમાઈશ આવેલી હતી કે લીલીના ઘેરમાં છીણામોર બોલીમાં ખોડલના રાજમાં ત્યારે માં ખોડલને યાદ કરવો હોય ત્યારે લીલીના ઘેરમાં ગેલી ગુજરાતમાં ઝીણા મોર બોલીમાં ખોડલના રાજમાં લીલીના ઘેરમાં ગરવી ગુજરાતમાં ઝીણા મોર બોલીમાં ખોડલના રાજમાં એ માડીઓ ગામડા રાત જોડા રે રમણો રમજો રે માડી માડી સવરા માંડપ રોય પારી રમણો રમજો રે માડી ઈ કંકોડાની ડાળો માતાજી તમે રંગે રમો આનંદે રમો અને આ બાજુથી બધાયને નવા વર્ષના હેપી ન્યુ યર કહેવા છે ત્યારે અમારી ફરમાઈશ હતી જે જિગ્નેશ કવિરાજનું YouTube નું ફેમસ ગીત છે ત્યારે ફેસબુકમાં ફોટો મેલો ફેસબુકમાં ફોટો મેલો ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ મેલો સૌને કરું વિસવું હેપી દિવાળી હેપી ન્યુ યર હેપી ન્યુ યર શોભા ગણેરી કેવા વિજય મંગળ રૂપાના દાન દેવાય શોભા ગણેરી કેવા આવી રીતે વિજય મંગળ પૂરા થાય શોભા ગણેરી ફરમાઈશ છે ત્યારે કેડે કટારી કનીષા લેશ અમે તારા નામની ધૂણી રે ધખાવી એવો 200 રૂપિયા આપી અને કે છે ત્યારે દર્શન દેવા પધાર મારા ભંડારિયાના ધણી રામદેવ જય રામદેવ ભંડારિયાના પીર હે લીલા ને છે પટે પધારો મારા ભંડારિયાના ધણી રામદેવ જય ભંડારિયાના પીરાણા હે દુખિયા યાર પીર તોરે દ્વારે દુખિયા યાર તોરા દ્વારે આઉસ્તાદ હે દુખિયા ના પીર ટુકડા ભાંગે મારો
ધણી રામ દેવકી હા 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 બોમ્બે હા અને અમે વેવાણ વેર જ્યારે તો બેટા ઓરા આવો ભોળા હણ બતાવો એ સગુણા સાત મોરા આવી રસોડા બતાવો વાત કડીમાં મીઠું લેકર ખાહુ ને અપાવો એ હાથમાં ઠૂઠું લઈને આની શેરીઓ બનાવો એકડે મીંડે 10 મુજાનમાં લાવી બસ મારી વેવાણ એ મારી વેવાણ મારી જાનડિયું જમાય આવે છે પકડે એ બગડે મીંડે વીસ અને શેઠી સડી રીસ મારી વેવાણ હરખે અમાર હાહુ જમાય આવે છે એ છગડે મીંડે સાઠ વેવાણના પેટમાં ગાંઠ મારી વેવાણ હરખેથી હાલી આવજે આતણે ને મીંડે હિતે તન કરું કર ભીતર મારી વેવાણ એ મારી વેવાણ આ નાની નાની મારી નણદુ જમાય આવે છે એ અઠડે મીંડે સી હું તને નાખું વેચી મારી વેવાણ હરખેથી હાલી આવજે નવડે ને મીંડે ને હું મરગાની ને હું કેવું મારી વેવાણ એ મારી વેવાણ આ દાઢી વાળો માર દિયર જમાય આવે છે એ નવડે મીંડે નેવું આ નકટીને શું કેવું મારી વેવાણ હરખેથી હાલી આવજે એકડો મીંડા હો પઢિયા ના કરતી હો મારી વેવાણ અમાર સસરા જમાય આવે છે મોરી મોરી ખીસડી ને માથે નાખા દઈડા બગાડ્યા વેવાણી મારા પેટડા રે એ લાડવાના લોભી તમે દોડી દોડી આવ્યા ઢોકળી જાનડિયું ક્યાંથી લાવ્યા રે લાડવાના લોભી દોડી દોડી આયા ભૂખડી માંડવ્યું ગોતી લાયા રે એ લાડવાના લોભી વેવાણ દોડી દોડી આવ્યા ભોખડી જાનડિયું ક્યાંથી લાવ્યા રે એકડમાં ગઢડી વિયાણી માર વેવાયું રે એના દૂધડિયા દોરાવો મારા વેવાયો રે એની ખીર રતાવો માર વેવાયું રે એ ખીર પ્રીતિને ખવડાવો મારા વેવાયો રે ઓરથી રાજા જાવું પડશે મારા વેવાયું રે એ તારા પેટડિયામાં દુખશે મારા વેવાયો રે તારા ઢોલકિયામાં દુખે મારા વેવાયું રે અને ડોક્ટર મગાવો મારા વેવાયો રે હવે હું ફટાણા ગાઉં તમે સાંભળો આને ફટાણા કહેવાય હા વેવાણ એ માંડવેથી માંડવડી ખોવાણી વેવાય આ માંડવેથી માંડવડી ખોવાણી માંડવડી ને ગોતવા પુકારવા ગયા તી ઝઈડી વેવાયું માંડવેથી માંડવડી ખોવા આ ભાઈ દાઢી વાળા કે લાંબી તોય મારી આ ચશ્મીશ કે કારી તોય મારી આ બોમ્બે વાળો ભૂરો કે હોવની હૈયારી વેવાયું માંડવેથી માંડવડી ખોવારી હવે મજા આવે ને તો તાળીઓ પાડજો આ મોહન બાપા કે મોટી તોય મારી આ નાનજી બાપા કે નાની તોય મારી આ માયા બાપા સાવારા કે મજા આવે તો તાળીઓ પાડજો હું કહું તઈ ઈ માયા બાપા કે આ માપો માપની ઝઈડી વેવાયું માંડવેથી માંડવડી ખોવારી તાળીઓ પાડો મજા આવી હોય તો માંડવેથી માંડવડી ખોવાણી મોહનભાઈ કે મારી તુલસીભાઈ કે તારી ઓલા સૌજીભાઈ કે સૌની સૈયારી વેવાયું
વેવાણ બબે તૈન મંગળીએ વર્તા તો માદી કે ભેકડા ઉતાણવા માંડ્યું સવો. વેવાણ દીકરી મયરની મમતા મૂકી પ્રીતનું પાણી તો રોટી સાસરિયા જાતી હોય તો રડવું તો આવે જ ને વેવાણ. સસો દીકરી મેં વરેયું કોઈ દી માર દીકરીઓ આંગણે રડતી ને કઈ કઈ ગધડીના જમાઈ રોઈએ પણ રી ધોખા ન હોય. ઈ તો વેવાણ તમને જોતા જ લાગે કે તમારી દીકરીઓ રડે નહીં. માર દીકરીઓ શિખામણ દીધેલી છે બટા 5 દી હારાન કેરે રહેવાનું. હવા મહિનો 72 ની કેરી હમણે કાઢવાનો કાબા. વેવાણ કેમ હવા મહિનો માવતર ની ઘેરે? કારણ કે વેવાણ મારા કોમ્પ્યુટર બુદ્ધિ છે. સાના રહી જાવ દાંત કાઢ પત્તાર બપતાર જ રોવાનો વારો આવશે. હા જા જાવ સુઈ ગયો. બધા નીરા અરે સોથા મંગળિયા શોભા કરે સોથે મંગળ કન્યાના લાલ દેવા આવી રીતે સોથા બાપાઈ પૈગે લાગતો થા. આમ જો પેલા તમાર હાહુન પૈગે લાગતો થા. પૈગે લાગ બટા. વેવાણે ગરમ ગરમ દૂધ બનાવી રાખ્યું છે. મા દીકરો તને વાઈટ કામ પીતા ન થાવ ચૂલા પર ટોટી ભરીને રાખી પી લે છે. આમ જો પાછો કૂતરા વાહે નો થાય ધ્યાન રાખજે. હારા મોરી હિકામણ હાડલાના શેડે બાંધજો અને મોરી મા પાસે મૂકીને આવજો. ઓ સુરોજો થોડા આંગડા પાડજો થોડા કાંગડા ડોહા કરિયાનો ભેગા લેતા આવજો અહીંયા પાડવાના બાકી છે. અહીંયા તમારા રૂપ બતાવવા માંડ્યા ને વેવાણ. સસો મે વરાયું કોઈ માં દીકરીઓ આંગણે રડતી ન થઈ કઈ લાઈન માં બેહી જમાઈ રોલે પર રીહ ધોખા ન હોય. અહીંયા વાત કર હું રોહડે જમવા જાતી હતી. હા વેવાણ ત્યાં ભંડારિયાની બાઈ ગોધ્યું વાતું હું કરતી હતી ખબર? શું વાતો કરતી હતી વેવાણ? રોહડે જમવા જાતી હતી કી આપણી બાયું છે. હા ઈ તો મને ઓળખું છું એને. ભંડારિયાની બાયું બચી વાતું કરતી સગુણાને તો ભાગ ઉગડી ગયા ભાગી ગયા. સગુણાને તો લાગ ભોરી હાહુ મળી છે ઈ કે સગુણાની હાવ તો સાક્ષાત માં કૌશલ્યાને માથે જગદંબાનો અવતાર આવી. વેવાણ તમારે સાંભળવામાં ભૂલ થતી હશે. બાયું બધી એમ વાતો કરતી હતી કે સગુણાના સાસુમાં સાક્ષાત મંથરાનો અવતાર છે એમ કહેતી હતી વેવાણ. ડારો ડપારો રાખવો પડે. પૂછી જાવ આમાં શાંતા ડોહીને 80 વર્ષે લુગડા ધોવાનો વારો આવ્યો. ઈ તો વેવાણ ન્યા આવે પછી તમારા હાથમાં હોય કે દીકરી કરીને રાખવી કે વહુ કરીને રાખવી વેવાણ. સાના રહી જાવ તમે રો પછી માવતો તો રોય હું જાય માસવો. હું કોઈ દી નત રોય બા. હું કોઈ દી રોઈ સૌ તમારા દીકરા નત કઈ ખૂણામાં બેહીને રોઈ લેતા. પૂછો માર હાહુને. થોડા આંગડા પાડજો થોડા કાંગડા કોડા કરિયાવરો ભેગા લાતા આવજો અહીંયા પાડવાના બાકી છે. તમે રો પછી માવતરો સાના રહી જાવ. તમે રો પછી મારો હોય જ નથી રહેતું. તમાર શરીર હું તો જવાબ તો દોદ રૂમલાવર તમાર શરીર બિલકુલ આહુડાનો પડતો. ભગવાન અટણ આપને ઘણી સુવિધા આપી. મા દીકરી આખો જીવન કાળમાં વિડિયો કોલમાં વાતો કર્યા કરજો. બળવંતના મામાજી ધના મામા અને માજી મામીજી કંચન ના ના કંચન મામીના ફટાણા. કંચન મામીના ફટાણા ગાવાના છે. અને મામાનું નામ શું છે? ઘનશ્યામભાઈ અને કંચન મામી. હા હા ક્યાં ગામના છે? ભંડારિયાના. એ ભંડારિયામાં ઘનશ્યામ કુંભાર બેઠો બેઠો માટલા કરે છે. એ માટલામાં ભરી છે રાખ બેઠો બેઠો ફાકડા ભરે છે. એ
કંચન મામીએ મારી લપાટ બેઠો બેઠો ઈ બકા ફરે છે અને ત્યારે એ ઘનશ્યામનું મારી રીતે ગીત ગાવે ત્યારે એ ઉડે ઉડે રે ઘનશ્યામની ચોટલી ઉડે ઉડે રે ઘનશ્યામની ચોટલી ખાવા નથી ખાંડા રોટલી ટકો ટાવ ટાવ એ ટકો હાલો વચવાટાણા સિલવાનો દાંત કાઢે હજી રાસલીલાનો કાર્યક્રમ બાકી છે જેટલા સાહેબા છે એટલા જો એક વ્યક્તિને આંખમાં આહુડા ન આવે ને તો સવારે ત્યાં ઘડિયું પહેરવાનું મૂકી દેવું મારા વાલા પણ આવીને આવી મોજ રાખશો તો પૈસા નો ઉડાડો તો કાંઈ નહીં ખાલી કલાકારની માટે એક તાલીનો તાલ મહત્વનો છે મારા વાલા તાલી પાડતા રહ્યો એટલે અમને એમ થાય કે પબ્લિક બેઠું છે કે અમારું મંડળ 2 વખત પૈસા લેશે એક વખત સગુણાબેનના 4 મંગળ વર્ત્યા ત્યારે બીજી વખત 12 બીજના ધણી બાબા રામદેવ પીર બાપાનો જન્મ થયા ત્યારે કહેવતમાં કીધેલ છે કે છોડી તો ભલે છોડી નાખી મુંબઈ ગામ દેવી નોતી હું ગોકુલની ગાવલડી જો મુંબઈ ગામ દીધી તો ભલે દીધી આજ કરવતે સડાવી નોતી હું ગોકુલની ગાવલડી જો કરવતે સડાવી તો ભલે સડાવી આજ મને કાપવી નોતી હું ગોકુલની ગાવલડી જો કાપી તો ભલે કાપી આજ મને સુધારવી નોતી હું ગોકુલની ગાવલડી જો સુધારી તો ભલે સુધારી આજ લઈ સુલે સડાવી નોતી હું ગોકુલની ગાવલડી જો સુલે સડાવી તો ભલે સડાવી આજ મને થારીમાં પીરહવી નોતી હું ગોકુલની ગાવલડી જો થારીમાં પીરસી તો ભલે પીરસી લઈ મોઢામાં મૂકવી નોતી હું ગોકુલની ગાવલડી જો મોઢામાં મૂકી તો ભલે મૂકી આજા પેટમાં ઉતારવી નોતી હું ગોકુલની ગાવલડી જો પેટમાં ઉતારી તો ભલે ઉતારી પણ દીકરા આજ તરે મને માં કઈ બોલાવી નોતી ગોકુલની ગાવલડી કહેવતમાં કીધેલ છે જન્ની જળતો જગત જણજે ભગત જણજે કા દાતને કા શૂર નહીતર રેજે માં વાંદણી આજ તારો મત ગુમાવીશનું મરું પણ માગું ને જપને તનકે કાજ તમારી કોડે હું પણ એક લેવા પટેલનો મારા હમું જોઈને કહી દે તો ભગવાન ભૂલ નત કરી ગયો ક્યાં ભૂલ છે અમુકને હવારે ખબર પડશે અમુક ગોથા લે ક્યાં ભૂલ છે એક છેલ્લી ફરમાઈશ છે અરે જા મઠડા જા સોનલ ને વાલો થા તમારી સમક્ષ ખોરો પાથરી જોરી રૂપી બાનું લઈને આવીશ આ જોરીની અંદર જે કાંઈ પૈસા થાય ને એ ગાયોના લીલામાં વાપરવામાં આવશે એકેય બીજી જગ્યાએ ક્યાંય નહીં વાપરવામાં આવે આમાં ભાઈઓ લાગત 500 ને 200 નાખજો બેનો ડાયર ફોન 50 નાખજો કારણ આમાં નાખ્યું છે ને લૂલી લંગડી પાંગડી નિરાધાર ગાયોના ઘાસ સારા માટે જોરી લઈને પોતે સમક્ષ આવીશ તમારી સમક્ષ મારા વાલા જોરીને વધાવજો ફૂલ તો ફૂલી પાકડી ભાઈઓ 500 ને 200 નાખજો બેનો ફોન 200 નાખજો આમાં 1 રૂપિયો નાખ્યો છે હવારે હવૈયા કરી નો દે માં લૂણનો પીર નો કહેવાય મારા વાલા એક લગતા ભૂલી ગઈ હોય નહીં તો આ લીલુડા માંડવા એટા જ મા દીકરીને આવા દાડા નો જોવા પડે ઓ દીકરા સગુણા બા હા માં આજ તમારો દાયજો તમારો કર્યાવર દેવામાં તો તમારા માવતરે કોઈ જાતની કચાશ મેલી નથી આજા ગાડા ભરાઈને તમારો કર્યાવર કર્યો છે ઓ દીકરા પણ સગુણા બા એ કાચના ટુકડા તો કાલ હવારે વપરાઈ જાય છે હાચો કર્યાવર તો તમારા માવતરે આપેલા સંસ્કાર છે મારા બા દીકરા માડી ગમે એવું પુષ્પ બગીચામાં ખીલવે ને તો પુષ્પને પણ ડાળી છોડીને એક દિવસ મંદિરે જાવું પડે તો આપણે તો કાળા માથાના માનવી કહેવાય દીકરા આપણે તો રામના મેલેલા રમકડા કહેવાય જ્યાં સુધી ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી હારે જીવી લેવું દીકરા સગુણા બા
અચ્છા સાસરિયામાં જઈને તો તમારે બબે કુળને તારવાના છે મારા બાળ. જ્યારે જગત વાંજિયાના મેણા બોલતું ને સગુણા, ત્યારે અખિલ બ્રહ્માના નાથ કાળિયા ઠાકરને એક ઠપકો દીધો તો કે મારા નાથ એક દીકરો કાનો દીધો. પણ આજે એ જ સૃષ્ટિનો સર્જનહાર જો કોક દીક મને મળી જાય ને મારા બાળ, તો એને બે હાથ ને ત્રીજું મસ્તક નમાવીને કહું કે યુગો યુગો સુધી માતા મિનળદે બનાવજે. ખોડે ખિલકાર કરતો એક પુત્ર દેવાનું ભૂલી જાજે, પણ મારી લાડકી દીકરી સગુણા આપવાનું ના ભૂલતો મારા દીકરા. આજે હું જાણું છું કે તમને વેડીઓના વંશમાં વળાવીએ છીએ, પણ સગુણા બા આજે પોતાના પારકાને પોતાના કરીને રાખવાના છે દીકરા. હા બા. સગુણા બા આજે સાસરિયામાં જઈને વેરીઓને વાલા કરીને રહેજો દીકરા. અને કદાચ જો સાસરિયામાં તમારા મંડળા નો માને ને મારા બાળ, હા બા. તો આજ તમારી દાઈજામાં એક ભગવદ્ ગીતાની પુસ્તક પણ મૂકી રાખી છે. સીતા સતીની વેદના વાંચજો દીકરા. જેવા સીતા સતીએ તો દુખડા વેઠા હતા ને, એવા દુખડા તો તમારે નહીં પડે હો મારા બાળ. અને કદાચ જો સાસરિયામાં દુખડા સહન ન થાય ને સગુણા બા, તો આજે તમારા દાયજામાં તમારા કરિયાવરમાં એક વખની શીશી પણ મૂકી છે. વખ કેતા ઝેર, ઝેરના ઘૂંટડા પીને દેહ ટાળજો, પણ કોઈ દિવસ પોખરણ કે પાછા ના ફરતા દીકરા. સગુણા બા અચ્છા સાસરીએ જતા જતા જો તમારા હૈયામાં કાંઈ પણ વાત હમાવેલી હોય ને દીકરા, હા બા. તો આજા લીલુડા માંડવા હેઠ તારી જનને તારી શેર ગણી અને આજે હરખેથી મંડળાની વાત કરો દીકરા. હરખેથી દલડાની વાત કરો મારા બાળ. અરે બા, દિવસો જાતા બા, મારા બાળ દિવસો પસાર થતા બા, એક રક્ષાબંધન નો તહેવાર આવશે બા. પોતાની બેની એના ભાઈને રાખડી બાંધવા જશે, પણ તારી આ ભાગડી સગુણા કોને રાખડી બાંધશે બા? મારા લાલ, જેનું કોઈ ના હોય એને તો રામ રખેવાળ હોય દીકરા. અને સગુણા બા હજી તો તમે તમારા બાપુની ભૂમિ ઉપર ઉભા છો. જો આયા ને આયા ભાંગીને ભૂકો થઈ જાઓ તો કાલ સવારનો હુરત તો વેરીઓના દેશમાં જોવાનો છે સગુણા બા. દલડા કેવી રીતે સંભાળશો, મંડળા કેવી રીતે સંભાળશો દીકરા. અને સગુણા બા જે પણ વાત કરો ને રાહ રાખીને વાત કરજો દીકરા, રાહ રાખીને વાત કરજો. બા કાશ્યવર્ણ સૂર્ય નારાયણ છે. હા સગુણા, અમે અમારા સાસરિયામાં જશું. સાસરિયામાં પગ મૂકતાની સાથે મારી સાસુ નણંદ જેઠાણી મને પૂછશે બા કે અરે સગુણા બા તમારે ભાઈ કેટલા છે? ત્યારે અમે શું જવાબ આપશું બા? હે લાડકી સગુણા બા, આમ રુધિર રડાય નહીં મારા બાળ. તારી આંખમાંથી એક એક આંસુડું પડે છે ને આયા તારી જનનીના કાળજા ઓલોવાય છે ઓ દીકરા. એટલા માટે હજી કહું છું કે હરકેથી મંડળાની વાત કરતા જાઓ દીકરા, દલડાની વાતો કરતા જાઓ. પણ ભાઈ મરે ભવારીએ અરે રે જેની બેની મરે 10,000 પણ જેના લાડકી એ પણ જેના